નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું જીત ગઢવી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે ચૂંટણી માહોલની જો વાત કરીએ તો માહોલ ગરમાયો છે અને સાથે જ લોકોના મૂળભૂત પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। રોડ, પાણી અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ આજે પણ ઘણા વિસ્તારોમાં અધૂરી છે। ચૂંટણી નજીક આવે ત્યારે જ આ મુદ્દાઓ કેમ યાદ આવે છે તે સવાલ સામાન્ય નાગરિક હાલ ઉઠાવી રહી છે। ત્યારે આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત અમદાવાદ ખાતેથી કરીએ છીએ। તો આવો જાણીએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને પ્રજાની સમસ્યાઓ સમજી રહી છે। અત્યારે હાલ આપણે સરખેજ વિસ્તારમાં આવ્યા છે, બાબુભાઈની ચાલી છે અને ત્યાંના સ્થાનિકો જે છે તેમની જોડે આપણે વિકાસને લઈને વાત કરવાના છે કે આટલા સમયથી જે જનપ્રતિનિધિઓ હતા તેમના દ્વારા શું વિકાસ કરવામાં આવ્યો છે। અહીંયા મહિલાઓ જોડાઈ છે આપણી જોડે, આપણે એમની જોડે વાત કરીશું। પહેલાં તો તમારું નામ? ફાતિમાબેન। ફાતિમાબેન, તમારા વિસ્તારમાં શું વિકાસ થયો છે અને શું શું સમસ્યાઓ છે? અમારે ત્યાં રોડ નથી આવ્યો સાહેબ મેડમ, બરોબર। અમારે ગટરની સુવિધા, આ ગટરની પ્રોબ્લેમ છે, બ્લોક નથી આવ્યા, બરોબર। આ વારંવાર આવું થાય છે, બરોબર। એટલે અમને રોડ નહીં તો બ્લોક બી નાખી આપો અને આ ગટર લાઈનની સુવિધા કરી આપો। કેટલા સમયથી રોડ બન્યા નથી? રોડ ખાસો ટાઈમ થયો, વર્ષોથી રોડ જ નથી। પાછળ તો આરસીસી રોડ બી બન્યો, બરોબર। અહીંયા તો કોઈ સુવિધા નથી કે તમારે અહીંયા ગલિયારી પડે છે તો તમને બ્લોક નાખી આપશું, બ્લોક બી નથી નાખી આપતા। આ ઇરફાનભાઈને કહીએ છીએ અમે। જો ચોમાસું આવે તો વરસાદમાં બહુ પાણી ભરાય, કિચડ હોય, માણસો અહીંયાથી નીકળી બી નહીં શકતા, બરાબર। છોકરાઓ પડી જાય, બહુ તકલીફ છે। કેટલી વખત અમે બધા લેડીઝ ભેગા થઈને જઈએ છીએ ત્યાં મીટિંગ કરીને, પણ કોઈ સાંભળતું નથી। વચમાં પાણી બી ડોરું આવતું, તેના માટે બી અમે બહુ ગયા, તો એના બી આવે છે નથી આવતા, એવું જ કોઈ એટલું ધ્યાન નથી દેતા। બધે રોડ બની ગયા છે, બસ આજ ખાલી આજ ચાલી બાકી છે અમારે। તમારા વિસ્તારના કોર્પોરેટરો ક્યારે અહીંયા જોવા આવે છે? કોઈ નહીં આવતું જોવા। વોટના ટાઈમે બધા ખાલી કહેવા આવે છે કે વોટ આપો, વોટ આપો, બાકી કોઈ જોવા નથી આવતું। બહુ પ્રોબ્લેમ છે। હવે આ સાંભળે તો સારું છે અમારા માટે, બધા હવે કંટાળે। અત્યારે હાલ બેઝિક કઈ સમસ્યાઓ છે? અત્યારે હાલમાં રોડની સમસ્યા છે, ગટર ભરાઈ જાય છે, ત્યાં જાય છે મેં લેડીઝ બધા જ્યારે મિટિંગ કરીને લેડીઝ જાય છે તો એ સાંભળતા નથી। ત્યાંથી નંબર લાવો, ત્યાં જાઓ એવું કહીને પાછા મોકલી દે છે। અહીંયા હેરાન અમે જ થઈએ છીએ, અમારા બાળકો માંદા પડશે, કોણ જવાબદારી લેશે? અચ્છા, તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? ક્યારે આવે છે વિઝિટમાં કે ક્યારે આવતા જ નથી? કોઈ નથી આવતું, આવતા જ નથી ને। એ ખાલી ચૂંટણીના ટાઈમે જ બધા હાથ બતાવવા આવે છે, બાકી કોઈ નથી આવતું। તો હવે વોટ લેવા આવશે તો શું કહેશો? પહેલે અમારે રોડ બનાવી આપ્યો, ગટરની સમસ્યા દૂર કરી આપો, પછી જ વોટ આપશું, ને અમે કોઈ વોટ નહીં આપી। બેન, કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? ગટરની ને રોડની। શું કહેશો તમે? બસ આજ કે બહુ પાણી ભરાઈ જાય છે, ચોમાસામાં બહુ તકલીફ પડે છે, તો ખાસ કરીને રોડ બનાવી આપો તો મહેરબાની છે। અચ્છા, સરખેજના વિકાસ વિશે શું કેવું તમારે? બધે થઈ ગયું છે રોડ, અહીંયા જ પટો બાકી છે, એટલે અહીંયા કરી આપો સારું છે, કેમ કે પાણીમાં ચોમાસામાં બહુ તકલીફ પડે છે। તમારું શું કેવું, કેટલો વિકાસ થયો છે તમારા વિસ્તારમાં? આ વિસ્તારમાં 40-35 વર્ષથી કોઈ વિસ્તાર નથી। આટલા વિસ્તારમાં તો બધા હેરાન જ છે, ગટરથી, રોડથી, બધી વસ્તુથી। પાણી અમુક વાર ગંદુ આવે, ઘરના બધા મેમ્બર માંદા થઈ જાય, બધી એવી તકલીફો ચાલુ જ છે। આમાં આ વિસ્તારમાં કંઈ ઉદ્ધાર થયો નથી। જે લોકો 5 વર્ષ પહેલા ચૂંટાઈને આવ્યા હતા, જે લોકોને તમે વોટ આપ્યા છે, બરાબર, પછતાવો થાય છે કે કેમ? પસ્તાવો જ થાય ને। આ કંઈ સુધારો ના થાય તો પસ્તાવો ના થાય કે કંઈ આ 30-35 વર્ષથી આટલા કટકામાં જ સુધારો નથી, વિકાસ આમાં જ નથી। કહીએ છીએ તો કે આવશે, એ તો એનો ટાઈમ થશે તો એ આવી જશે। શરૂઆતમાં તો એવું જ્યારે કરી છે ત્યારે બોલે છે ચલો આજે આવશે, કાલે આવશે, આ બધા જ પ્રોબ્લેમ છે। આજે આ ગટર માટે 5 દિવસ થયા તો આજે આવ્યા છે। આ વાત છે કે ચલો આજે કાલે મોકલું છું, આજે મોકલું છું, આજે 5-6 દિવસે આજે ગટરનો પ્રોબ્લેમ મેઇન હર 15 દિવસ। તમે એવું માનો છો કે વિકાસ એને કહેવાય જે છેવાડાના માનવી સુધી પહોંચે? હા, એ જ માને। ગામમાં વિકાસ છે, તમે સમજો કે ગામડામાં તમે રોડ રસ્તા જો, તમને એમ થાય કે તમે સિટીમાં છો, તો આ તો સિટી છે સરખેજ, તો આ રોડ રસ્તો તમારી સામે છે, દેખાય છે કે નહીં? એવું કહી શકાય કે ખાલી બહાર દેખાય એ પ્રમાણેનો જ વિકાસ છે અને અંદર જ્યારે ગામમાં પ્રવેશીએ ત્યારે વિકાસના નામ પર મીંડું છે? એ તો તમે જોવો છો, તમને ખબર છે કે વિકાસ કેવો છે।
આ રોડ અહીંથી લઈને રોજની પ્રોબ્લેમ છે, ગાડી એટલી છે, રસ્તો એટલો ખરાબ છે ને ગટરની પ્રોબ્લેમ તો 10 દી 15 દીમાં હરેક છે. બીજું પ્રોબ્લેમ નથી, પણ ગટર ને રોડ આ બે વસ્તુ બની જાય તો ફર્સ્ટ ક્લાસ. આજુબાજુમાં બધી છે ગલી. અહીંના જે કાઉન્સિલર છે એમને આ સમસ્યા વિશે ખબર છે? એને કાઉન્સિલર કોણ છે મેં ઓળખતા જ નથી, કોઈ આવ્યા હોય તો ઓળખીને. અહીંયા કોણ કાઉન્સિલર કદાચ આવ્યા છે પહેલાં, આપણે એટલો બધો આઈડિયો છે નહીં અહીંનો કોણ કાઉન્સિલર છે. વિકાસ તો બહાર રોડ પર થયો છે, આ બાજુ તો નથી થયો. આ બાજુ વોટિંગના ટાઈમ પર બધા આવી જાય છે કે ભાઈ અમને વોટ આપો, અમને વોટ આપો. બાકી તમારા સામે છે, જોઈ લો આ રોડ જે કાચો રોડ છે, બરોબર મેન રોડ છે. અહીંયા એક બી બમ્પ નથી, નાના નાના છોકરા રોડ પર રમે છે. અહીંયા બમ્પ બી નહીં બનાવતા. ઓર મેન બધી બાજુ ડલ્લો વાળો રોડ થઈ ગયો છે, અહીંયા આરસીસી બી નથી બન્યો. એટલે અમારું એક જ કહેવું છે કે અમારે આગળ રોડ બનાવી આપો અને અહીંયા જે બી ગટર લાઈનનો મસલો છે એ મસલો દૂર કરી આપો. બાકી બીજું કોઈ અમારું કેવું નથી. અમારે એક જ સવાલ છે કે રોડ કમ્પ્લીટ કરો और गटर लाइनो कम्प्लीट करो અને પાણીની સુવિધા કરો. પાણી વારંવાર ખરાબ આવે છે. ઉનાળામાં આટલી તકલીફ પડે છે તો ચોમાસામાં કેવી હાલત હોય છે? ચીજ વધારે ઉનાળામાં આટલી તકલીફ તો ચોમાસામાં શું થતું હશે? ચોમાસામાં અમારા છોકરા બીમાર થાય છે, મેલેરિયો થાય છે, દવાખાને જવું પડે, ઘડીએ ઘડીએ કઈથી બધું કરવાનું એડજસ્ટમેન્ટ. તો મ્યુનિસિપાલિટી હોય કે પછી એ હોય ગમે તે હોય એ હોય કે ગમે તે આવે ને અમારું અહીં જોઈ જાય વિસ્તારમાં ને પછી બધું આગળ કામ કરે તો જ વોટ મળશે બધાને. હવે અહીં 200-250 પબ્લિક સાથે નીકળે એવી પોઝિશન દેખાય છે. બીજી વસ્તુ કે અવર જવરના અંદર છોકરાઓ રમતા હોય છે, નથી રોડ રસ્તા. આનો વિરોધ કરીને થાકી દઈએ. બાકી આ સ્થાનિક તમે જોઈ લો તો જાહેર રસ્તો છે. આ રસ્તાના અંદર પબ્લિકની સમસ્યા એટલી છે, નથી પાણીની સમસ્યા સોલ્વ થતી, નથી ગટરની, નથી લાઇટની ને પબ્લિક એટલું પરેશાન છે. એ છતાં ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગુ છું કે 5 વર્ષ થઈ ગયા હજુ આ બાજુ જોવા આવ્યા નથી. ને મારું એવું કહેવું છે કે હવે પછી જો કાઉન્સિલર આવશે કે ધારાસભ્ય આવશે તો એનો બહિષ્કાર કરવાના અંદર અહીંયા પબ્લિક બિંદાસ તૈયાર. હવે વોટ લેવા માટે જે લોકો આવશે એ લોકોને શું કહેવું છે? એમના જોડે બી મારે બાંયધરી લેવાની છે, પબ્લિકને વચમાં રાખીને એમના જોડે બાંયધરી લઈને એમને કહેવું છે કે ભાઈ તમે આ વિસ્તારનું કામ પહેલે સંપૂર્ણ પૂરું કરશો તો તમને વોટ આગળ વધવાનું છે, બાકી એમને પણ વોટ નથી આપવાનો. ચોક્કસથી. તો અત્યારે હાલ આપણે સરખેજ વિસ્તારમાં છીએ અને સરખેજ વિસ્તારની અંદર જે પાયાની સુવિધાઓ કહેવાય તે અહીંની જનતા છે તેમને નથી મળી. તેના કારણે થઈને આગામી ચૂંટણી જે છે તેમાં જો તેમના કાર્યો નહીં થાય તો તેઓ વોટ નહીં આપે તેવી પણ એમણે એક વાત કરી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો અહીંયા રોડ રસ્તાની સમસ્યા છે અને ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે અને છેલ્લા 5 વર્ષમાં અહીંયા રોડ પણ બન્યો નથી, જેના કારણે થઈને અહીંની જનતા જે છે તે રોષે ભરાઈ છે. અને હવે જે લોકો ચૂંટણીમાં ઊભા રહેવાના છે તે ઉમેદવારોને પણ એક જ વાત કહી રહી છે કે જો તમે આ બધી બેઝિક પાયાની સુવિધાઓ નહીં આપો તો વોટ પણ આપવામાં નહીં આવે. કેમેરા પર્સન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે, લોકો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીએ છીએ 5 વર્ષ પહેલાં નેતાઓ વાદા કરી રહ્યા છે, કેટલા પૂરા થયા એ લઈને આપણી જોડે જે સ્થાનિક છે એમની જોડે વાત કરશું. ખાસ કરીને બેન, આપનું શું નામ છે? એના જે નેતાઓ વાદા કર્યા હતા 5 વર્ષ પહેલાં એ કેટલા પૂરા થયા છે? એમાંથી એક બી કામ નથી પૂરું થયું. બધાના ઘરમાં પાણીનું લીકેજ છે. કેટલી વાર બધાને કમ્પ્લેન કરી છે, કોઈ જોવા બી નથી આવતું. ખાલી જોઈને જાય છે પણ કોઈ આવતું નથી. આજે અમને દરવાજામાં કેટલું ઉપરથી પાણી પડે છે તો પણ કોઈ જોવા નથી આવતું. ખાલી કહીને જાય હા અમે કરી દેશું, અમે કરી દેશું. પણ હમણાં બાજુની ઘરમાં બી એમાં સીલિંગમાંથી પાણી પડે છે તો પણ કંઈ નહીં. સાફ સફાઈ એ બધું રહે છે સોસાયટીમાં? સફાઈ હવે બચારા આ છે કાકા લોકો કરે, કોઈ વાર કરે. એ લોકોને બી એરિયા કાકા પૂછો એમને. આપણે તો શું કહીએ, અમે તો ઘરમાંથી નીચે આવતા નથી. જોઈ નીચે આવે ત્યારે હાલ દેખાય છે કરેલું છે કે નથી કરેલું. આપનું શું નામ છે અને શું લાગે છે જે નેતાઓ છે 5 વર્ષ પહેલા વાદો કર્યું એ કેટલા પૂરા થયા છે? કઈ પૂરા થયા નથી, બધા આવે ને જતા રહ્યા. અમારી બિલ્ડિંગમાં તો કેટલી જગ્યાએ પાણી લીકેજ થાય છે, પાણીની બહુ પ્રોબ્લેમ છે ને પછી આ એરિયાનો કોર્પોરેટર કોણ છે એ અમ લોકોને ખબર નથી. કોને કહેવા જઈએ? લિફ્ટની એવી કોઈ સારી નથી. લિફ્ટ ગમે ત્યાં બગડી જાય, કોઈ ફેસિલિટી નથી. તમે જે રહો છો પ્રધાનમંત્રી આવાસ છે, આમાં તમારે અહીંયાથી 500 મીટર કોર્પોરેટર રહેશે. કોઈ દિવસ જોયા છે? કોઈ દિવસ આવ્યો છે અહીંયા? અમે તો નથી જોયા. અમે નહીં, અમને ખબર નથી કે કોણ છે કોર્પોરેટર, કોણ છે. જે હિસાબે લોકો અહીંયા ઊભા છે ને એમની જોડે વાત કરશો. ખાસ કરીને
આપનું શું નામ છે ને અહીંયા જે કોર્પોરેટર 5 વર્ષ પહેલા જે વાયદો કર્યો છે એ કરીને ગયો છે કંઈ पूरा? तो पता ही नहीं कि कॉर्पोरेटर कौन है यहाँ पे, हम तो देखे भी नहीं है। मुझे तो 3 साल यहाँ पे हो गया है, अभी तक मैंने देखा ही नहीं है कौन है। विकास हुआ है? पता ही नहीं कौन है, तो कहाँ से क्या बताएं विकास के लिए, उनको कुछ हुआ ही नहीं है विकास से। જે હિસાબે લોકો અહીંયા વાત કરી રહ્યા છે, ખાસ કરીને જે મહિલાઓ છે એ લોકો, આપનું શું નામ છે ને શું લાગે છે 5 વર્ષ પહેલા જે નેતાઓ વાત કરીને ગયા હતા, વાયદા કરીને ગયા હતા, એ પૂરા થયા છે? મારું નામ રાજુ બાંબળે છે. ત્યાં બટાદની અંદર 35 વર્ષથી રહું છું. 500 વર્ષ પહેલાં જગ્યાની સ્થિતિ એવી હતી કે આખું મતલબ ત્યાં ઊભા રહેવાનું મન નહીં કરતો હતો, પણ આ સંઘવી સાહેબની મહેરબાનીથી આ જો બિલ્ડિંગ બની, આની ખાસ કરીને અમારા મિત્ર હેમંતભાઈ એ જાતે વિઝિટ કરીને આ જગ્યાની ચકાસણી કરી, એના પછી આ જે બિલ્ડિંગ બનાવી દીધી. પણ એમાં શું છે કે જે બિલ્ડર લોકો છે એમાં કામ ખરાબ કરેલું છે કે બધી જગ્યા પર આ બિલ્ડિંગ ચારો બાજુ લીકેજ છે. આ રાતે 2 વાગે 3 વાગે ગમે તે મોઢા પર કપડાં બાંધીને લોકો આ દિવાલથી કૂદીને જાય છે અને ખોટું આ સિક્યુરિટીને બી હેરાન કરે છે. તો આ હેરાનગતિનો સામનો આખો બિલ્ડિંગવાળાને કરવા પડે છે. પણ હવે આ સરકારની એમાં શું ભૂલ છે કે એમાં બિલ્ડર લોકોની જ ભૂલ છે. બધી જગ્યાએ પાણી લીકેજ છે, કોર્પોરેશનવાળા નાની લાઈન નાખેલી છે, એમાં પાણીનો પ્રેશર ઓછો આવે છે, પાણીની વધારે 2 દિવસથી તકલીફ પડે છે. બસ બીજું તો કંઈ છે નથી. જે નેતાઓ છે 5 વર્ષમાં કેટલા વિકાસ કર્યા છે? 5 વર્ષ પહેલા જે વાયદા કર્યા તેમાંથી કેટલા પૂરા થયા છે? હવે 5 વર્ષ પહેલાં જે વાયદા કરેલું હતું, પણ એ સંજોગમાં બી મેં મારા લાઈફમાં બી નથી મને ખબર પડી કે આ બિલ્ડિંગ બની જાય એ જગ્યા પર. પણ એ બિલ્ડિંગ બની ગયા એટલું તો ખબર પડી કે બિલ્ડિંગ બની એટલું એકાદ છે ભાઈ. પણ બીજું આ જો બિલ્ડર કામ કરેલું છે ખાસ કરીને, તો બિલ્ડરને તો મફતમાં નથી કર્યું. એ ખાસ કરીને કામ મનથી કરતો તો આ બધો પ્રોબ્લેમ નહીં હતો. હવે બધા લેડીઝ લોકો કહે છે કે બિલ્ડિંગનો જો લીકેજનો પ્રોબ્લેમ છે, ખરેખર છે બધાને ઘરે. હવે 3 વર્ષ પૂરા નથી થયું, હવે 7 વર્ષ પૂરા થાય પછી તો ખબર પડી જાય 3 વર્ષમાં તો આટલી બિલ્ડિંગ લીકેજ છે. વિજયભાઈ છે એમનું જોડે. આપનું શું નામ છે ને જે હિસાબે 5 વર્ષ પહેલા જે નેતાઓ વાયદા કર્યા હતા કેટલા પૂરા થયા છે? બધા કંઈ થયા નથી કે બધા આખી 3 વર્ષથી કોલમમાં પાણી જાય છે, આખું કોલમમાં પાણી બંધ થતું નથી, પાણી ખાતે આવે છે એ નથી ખબર. બધું કીધું અમે, પાણીનું તો કંઈ લીકેજ બંધ થતું નથી. દિવાલમાં લીકેજ છે, કોલમમાં લીકેજ છે, પાણીનું બહુ પ્રોબ્લેમ છે. આ પાણી કોલમમાં જાય તો બહુ જલ્દી બિલ્ડિંગ ખરાબ થઈ જાય. તમારા જે વિસ્તારને કોર્પોરેટર છે, જે નેતા છે, એને કંઈક વાત કર્યું છે સાફ સફાઈને કે જે પણ હોય એમની જોડે વાત થયું છે? આ તો બધું પ્રમુખે બધું વાત કર્યું હોય પણ અમને તો કંઈ દેખાયો નહીં. આપનું શું નામ છે ને જે નેતાઓ છે ક્યારે અહીંયા આવે છે? નેતાઓ કોઈ આવતા નથી. આ વોટિંગ આવ્યું છે એટલે બધા માઇકો લઈને બોલવા માટે આવે છે, ખાલી કામ કશું થતું નથી. બિલ્ડિંગ આટલા 3-5 વર્ષ થઈ ગયા, પાણી આટલું બધું પડે છે, કોઈ જોવા આવતું નથી. ખાલી વોટિંગ જોઈએ છે અત્યારે, એટલે કાગળમાં સહી કરો, આ કરો, પેલું કરો, ખાલી વોટિંગ લઈને જતા રહી છે, બાકી કશું કામ થતું નથી. મોદીજી અમને ઘર આપ્યા છે તો અમે એમનો આભાર માનીએ છીએ ખૂબ ખૂબ. પાર્કિંગની કોઈ સુવિધા નથી, બહારના આવીને ગાડીઓ મૂકી જાય છે. 50,000 મેન્ટેનન્સ આપ્યું તો અમે કરી હતી, પાછા અમને રિટર્ન આપ્યા છે. કોના ખાતામાં આપ્યા છે, કેવી રીતના આપ્યા છે, અમારી મંજૂરી વગર તે અમને ખબર નથી. જે નેતાઓ છે અહીંયા સાફ સફાઈ હોય કે પાણી હોય, ગટર હોય, એનું ધ્યાન આપે છે? કોઈ ધ્યાન નથી આપતું, કોઈ જ નથી આપતું. બધા ભાડેવાળા આવેલા છે ને જે પોતાના મકાનવાળા છે એને તકલીફ છે ખૂબ. બીજા બેન છે, આપનું શું નામ છે ને જે હિસાબે 5 વર્ષ પહેલા નેતાઓ જે વાયદા કર્યા હતા કેટલા પૂરા થયા? मेरा नाम पूनम मिश्रा है. मेरी जो बहन बोली है, ये बहन बोली है, बात एकदम सही है. उन्हीं के बात से मैं सहमत हूँ. इनका काम पूरा किया जाए बस. बिल्कुल 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 इनके, हाँ नहीं, एक बार आते हैं, बाकी कोई आता होता नहीं है. पानी कहीं इधर बह रहा है, कहीं उधर बह रहा है, कोई मतलब ध्यान ही नहीं देता ये सब चीज़. बाकी और सब ठीक ही है. જી તો બિલકુલ જે હિસાબે સ્થાનિક જોડે અહીંયા વાત કરીએ તો જે સ્થાનિક એરિયા છે કે નેતાઓ તો આવે પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે 5 વર્ષ મેં વખત આવે ને વોટ માંગવા આવે ને જે એનો પ્રચાર કરવા, બાકી જે લોકો અહીંયા રહેતા છે એને માટે કોઈ સુવિધા આપવા માટે આવતા નથી. કેમેરામેન શોએબ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજના ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મતદાતાઓ હવે છેલ્લા વર્ષમાં પોતાના જે જનપ્રતિનિધિ છે તેમને શું કામ કર્યું છે તેને લઈને ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મતદાતાઓ હવે પોતાના જનપ્રતિનિધિઓના છેલ્લા 5 વર્ષના કામકાજનું મૂલ્યાંકન કરી રહ્યા છે. પણ પ્રશ્ન તો એ જ ઊભો થાય છે કે વિસ્તારના જનપ્રતિનિધિઓ દ્વારા વાસ્તવમાં
વિકાસ કામો કર્યા છે કે ફક્ત વચનો આપ્યા છે, તે માટે જ વિસ્તારના લોકો છે તેમની સાથે વાત કરીશું. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 12 નો આ વિસ્તાર છે ને તે ત્યાં સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો? અમારા ત્યાં વોર્ડ નંબર 12માં છેલ્લા લગભગ 2 કે 3 ટર્મથી ભાજપના જ કોર્પોરેટરો બેસે છે, પરંતુ સમસ્યાઓ આજથી 10, 12, 15 વર્ષ પહેલા જે હતી એની એ જ ઊભી છે. ઉલટાની વધી છે સમસ્યાઓ, સોલ્યુશન આવતું નથી. કોર્પોરેટરો જીતે છે, જીતીને પછી ઉદ્ઘાટન સમયે વર્ષમાં 5 વર્ષમાં 2-4 વાર દેખાય છે. એ ઉદ્ઘાટન થયું તે થયું, કામ પૂરું થાય ના થાય કશું દેખાતું છે નહીં. અમુક અટલાદરા, કલાલી આ વિસ્તારો એવા છે કે રોડ રસ્તાઓ ટાઉન પ્લાનિંગ અધૂરું મૂકીને જે મૂકેલું છે, પછી અમુક રસ્તાઓ ખુલતા જ નથી. ગટરની સમસ્યા સૌથી વધારે સમસ્યા હોય વોર્ડ નંબર 12માં તો ગટર છે. અમારો પાણીની ટાંકીથી બિલવાળો રોડ છે, ત્યાં ઘૂંટણ ગટરના પાણી ચોમાસામાં હોય છે. એ રસ્તો ખોદેલો છે. પછી આ બ્રિજની નીચે ખોદેલું છે. બ્રિજની નીચે તો લગભગ 6-7 વર્ષથી ખોદેલું છે, પેલા મર્સિડીઝના શોરૂમ પાસે બ્રિજની નીચે. એ કામ ભગવાન જાણે ક્યારે પૂરું થશે. પાણી માટે કોર્પોરેટરોને, સ્થાનિક એમના પ્રતિનિધિઓને કહીને પબ્લિક થાકી ગઈ છે, પણ કોઈ દિવસ ખબર નહીં એમના પેટનું પાણી જ નથી હલતું. વચનો જ આપી રહ્યા છે કે વચનો જ આપ્યા છે. કોઈક માણસ એવું સમજો કે મેં 2 ફોન કર્યા તો 3જા ફોનથી ફોન ઉઠાવવાના બંધ થઈ જાય છે, એવું બધું છે. ચોક્કસ રીતે જનપ્રતિનિધિઓ દ્વારા કામ નથી થયું તેવી રીતના આક્ષેપો થઈ રહ્યા છે. આપણી સાથે જે બીજા સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું. કેવા પ્રકારના મુદ્દા છે અને જે જનપ્રતિનિધિ છે છેલ્લા 5 વર્ષમાં તમારા વિસ્તારમાં કેવા પ્રકારના કામ કરે છે? સૌ પ્રથમ તો 5 વર્ષની અંદર ભાજપના જે કોર્પોરેટર છે એ કોણ છે એ જ નથી ખબર, કે કોઈ દિવસ દેખાવાનું નહીં. સૌ પ્રથમ બીજી વસ્તુ એક આવે કે પાણીની સમસ્યા આજે વર્ષોથી છે. ગટરની વાત કરું તો ગટર બી આજે વર્ષોથી એટલે એક સમસ્યા, એટલી બધી તકલીફ છે પબ્લિકને. અટલાદરા ગામમાં આજે સવારની જ વાત કરું, ગંદુ પાણી બેનો બોટલ લઈને ઊભી છે. એના પછી વાત કરીએ તો રોડ રસ્તા, એ તમને ખબર જ છે. રોડ રસ્તા વોર્ડ નંબર 12માં એક કોન્સેપ્ટ રાખેલો, 1 કિલોમીટરનું લઈ જાઓ, રોડ સારો બતાવો અને 1000 રૂપિયા લઈ જાઓ. કોર્પોરેશને રાકેશભાઈ ઠાકોરના પૈસા બચાય એવું કહેવાય. ખાસ કરીને વાત કરીએ તો રોડ રસ્તાને લઈને પણ તકલીફ છે. બીજા સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, 5 વર્ષમાં જનપ્રતિનિધિ દ્વારા કેવા કામો કરવામાં આવ્યા? જનપ્રતિનિધિ જે અમારા જે કાઉન્સિલરો છે એ લોકોને અમે ચૂંટાઈને લાયા, પણ એ લોકો આજ સુધી અમે એમના મોઢા નહીં જોયા, ખાલી ફોટામાં જોયા. આજે જે અમારી રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ અમારે એક તો રોડ છે, પાણી છે, ગટર છે, અમારે જે સ્માર્ટ સિટી છે તો જેવી બસની ફેસિલિટી છે એ બધી ફેસિલિટી અમને નથી મળી. અમારે આજે આ બાજુ જાઓ તો કલાલી બાજુ 4 જ બસ આવે, સવારે 2 સાંજે 2. બીજું પાણીનો પ્રોબ્લેમ છે. પાણી આજે સોસાયટીમાં પાણી આવે છે તો ખરાબ આવે છે, ગટર મિક્સ આવે છે પાણી. લાઈનો જે પ્રોબ્લેમ હશે, ગટરનું એવું ઇસ્યુ છે કે લાઈનો નાની છે, સોસાયટી વધી ગઈ છે, જે ગેરકાયદેસર જોઈન્ટ કરેલું છે એના લીધે અમારી સોસાયટીનું પાણી આગળ નહીં જતું ગટરનું. એક છે ને રોડનો પ્રોબ્લેમ મોટો છે. બીજો ટીપી પડેલી છે તો ટીપીનો રોડ ખુલતો નથી, કંઈક કારણોસર ખબર નહીં શું છે અમને. અને આ લોકોનું જે વોટિંગના ટાઈમે જે દેખાય છે મોડા ઇલેક્શનની પછી, એની પછી એ લોકો મોડા દેખાયા નથી. અને આજે તો એવું છે, અમે તો એવું વિચારીએ છીએ કે આવે તો અમે એમનું સ્વાગત કરીશું, અમે ફૂલોનો હાર લઈને ઊભા રહીશું. એ આવે તો બહુ સારું. તમારા મારફત અમે કહેવા માંગીએ છીએ કે આજે ભાજપની ટીમ અમારી સોસાયટીમાં આવે એવું અમે અપેક્ષા રાખીએ છીએ. એટલે જે જનપ્રતિનિધિ 5 વર્ષમાં અહીંયા વિસ્તારમાં જોવા જ નથી મળ્યા, વચનો જ આપેલા છે. બિલકુલ જનપ્રતિનિધિ જોવા નથી મળ્યા અને વચનો આપ્યા છે. શું કહેવા માંગશો? કારણ કે 5 વર્ષના મૂલ્યાંકન કેવી રીતે કરશો? હવે ભાજપના જે કોર્પોરેટરો છે, અમારા વોર્ડ નંબર 12ના 4 કોર્પોરેટર છે, ચારેયમાંથી કોઈ દેખાતું નથી. ચારેયમાંથી કોઈ અમારા વિસ્તારમાં, અટલાદરા વિસ્તારમાં આવ્યા નથી. હવે અત્યારે અમે લોકો અટલાદરા કોઠીપડિયામાં ગયા હતા. ત્યાં પાણીની સમસ્યા એટલી ખરાબ છે, એટલું દૂષિત પાણી આવે છે કે એની વાત જવા દો. કેમ કે ત્યાંના છોકરાઓ બીમાર છે બધા. એ લોકોએ અમે ગયા હતા આજે પ્રચારમાં રાકેશભાઈ ઠાકોર હાથે, તો એમને બધું કીધું અમને કે ભાઈ જો આ પાણી આવે છે, આ પાણી તમે પીશો, તમે પીઓ તો અમે પીએ પાણી. જો વાત એવી છે કે જે પ્રમાણે જનપ્રતિનિધિ 5 વર્ષ અહીંયા રહ્યા છે,
તમે કેવા પ્રકારના મુદ્દાઓ કે પ્રશ્નો એમની પાસે લઈ ગયા છો, કયા પ્રશ્નો તેમને હલ કરે છે, કેટલા નથી કરે? હવે એમાં એવું છે કે અમે પહેલા તો છે ને અહીંથી અમે જઈએ છીએ, આ રોડ છે, આ રોડ 5 વર્ષથી અમે કહીએ છીએ એમને કે આ રોડ બનાવો, પણ આ રોડ 5 વર્ષથી ખાલી બહાના જ બતાવે છે, કોઈ રોડનું કામ થતું નથી આ લોકોથી. 10 માંથી જો આપણે મૂલ્યાંકન કરવાનું થાય તો 10 માંથી કેટલા માર્ક તમે એમને આપશો? 10 માંથી એમને તો 0 જ માર્ક મળે, કેમ કે કામ જ નહીં કર્યું ને વોર્ડમાં દેખાયા જ નહીં એ લોકો. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે 5 વર્ષ જે જનપ્રતિનિધિ દ્વારા જે કામો કરવાના તેનું મૂલ્યાંકન અહીંના જે સ્થાનિકો છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. 10 માંથી જો એમનું મૂલ્યાંકન કરવામાં આવે તો 0 મળે એવી રીતની વાતો તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કેટલા કામ થયા છે, ખાસ તો તેને કામ ને લઈને લોકો તેઓને ખરેખર સ્વીકારશે કે કેમ, આ એક સવાલ ક્યાંક સમગ્ર રાજકોટવાસીઓ છે પૂછી રહ્યા છે. આપણી સાથે રાજકોટથી નાગરિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે મામલે. શું નામ અને શું કહેશો? ખાસ તો રાજકોટની વાત કરવામાં આવે તો જે સ્થાનિકો છે અને જે સ્થાનિક કોર્પોરેટરો છે, શું લાગે છે તેમાં વચ્ચે ખરા અર્થમાં સંવાદ થયો છે કે કેમ? નથી. અજયભાઈ મુંદવા. હું રાજકોટ 9 નંબર વોર્ડમાં રહું છું. મારા ઘરની સામે જ વોર્ડ ઓફિસ છે. એ વોર્ડ ઓફિસની એક્ઝેક્ટ સામે જ એક બહુ મોટો કુંડી છે. 15 વાર રિપેર કરી, પબ્લિકના પૈસાનો વેડફાટ કર્યો, એટલે આવો વિકાસ થાય છે. તમે શું કહેશો? તમારા વોર્ડમાં શું નામ અને તમારા વોર્ડમાં કેટલા કામ થયા છે છેલ્લા 5 વર્ષમાં? મારું નામ અનિલ મુંદવા છે. હું વોર્ડ નંબર 7માં રહેવાસી છું. માં 90% તો કોર્પોરેટરને કોઈ ઓળખતું જ નથી અને હજી લગીન કોઈ આવ્યું જ નથી. છેલ્લા 10 વર્ષ થયા કોર્પોરેટરનું નામ 80%ને ખબર નથી ને કંઈ કામ જેવું તો કંઈ નામ જ નથી. વિકાસ ખાલી નામ જ છે ચોપડે, વિકાસ જેવું કંઈ છે જ નહીં. તમે શું કહેશો? શું નામ તમારું? અનિલભાઈ. તમે શું કહેશો? શું નામ તમારું? કાર્તિક પરમાર. છેલ્લા 5 વર્ષમાં કેટલા વિકાસ કાર્યો થયા છે નગરસેવકો દ્વારા? વિકાસ ખાલી ચોપડે જ છે, બાકી કે દેખાતો નથી. તમે એકવાર પૂછો કોર્પોરેટરને કે તમે એરિયા જોયા છે કે નહીં. એક વાર શેરીમાં આટા મારવા આવ્યા કે કોઈ દી કે આવ્યા નથી. તમે કોર્પોરેટરને સવાલ કરો. એમાં કે 5 વર્ષ તમે ચૂંટાઈ જાઓ પછી દેખાવ છો. વોર્ડમાં રહો છો? વોર્ડ નંબર 12. 12માં કેટલા કામ થયા છે અને તેમાં કોર્પોરેટર ખાલી ચોપડે દર્શાવવા પૂરતા જ છે, બાકી ક્યાંય એક રોડ બન્યો નથી કે તમે કામ બતાવો કે તમે આવીને પ્રજાને ઓનલી ફોર તમે ચોપડે જ દર્શાવો કે વિકાસ થાય છે. પ્રાથમિક સુવિધા નાગરિકોને મળવી જોઈએ તે સુવિધા નથી મળી અને તેના કારણે નાગરિકો ક્યાંક ને ક્યાંક એક આક્રોશ છે તે વ્યક્ત કરી રહ્યા છે. ખાસ હવેના 5 વર્ષ યુવા નેતાઓને ચાન્સ મળવો જોઈએ તેવી પણ પ્રતિક્રિયાઓ મળી રહી છે અને જે જનતાના કામ કરે તેવા પ્રતિનિધિ મળવા જોઈએ તેવી હાલ માંગ ક્યાંક ને ક્યાંક લોકો ઉઠાવી રહ્યા છે. કેમેરાપર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે જામનગર વાસીઓ પાસેથી જાણશું કે જામનગરમાં 5 વર્ષમાં કેવા વિકાસના કાર્યો થયા છે, શું કહેશો? જામનગરમાં 5 વર્ષમાં નહીં પણ છેલ્લા 25 વર્ષમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી ને ત્યારથી વિકાસના બદલે વધારે વિનાશ થયો છે. સામાન્ય માણસને જે સગવડો સુવિધાઓ મળવી જોઈએ એના બદલે માલેતુજારોને જે સગવડ આપવામાં આ લોકો વ્યસ્ત રહ્યા છે અને 40% કમિશન ખાવામાં વ્યસ્ત રહ્યા છે. તરીકે એક ઉદાહરણ આપું તમને, હું અંદાજે 4 થી 5 કરોડમાં ખોડિયાર કોલોનીનો રોડ બ્યુટિફિકેશનમાં લીધો, એને 3-4 વર્ષ થયા, ખર્ચો કરી નાખ્યો, એના કમિશન ખવાઈ ગયા. હવે એટલા ટાઈમમાં હવે ટીપીઓને ખબર પડી કે આ રોડ તો પૂરો કરવો પડશે, મોટો છે, ટ્રાફિકની સમસ્યા છે. ટીપીઓનું ટાઉન પ્લાનિંગ ઓફિસરનું કામ શું હોય કે આગામી 20 વર્ષમાં કેવી પોપ્યુલેશન થશે એ પ્રમાણે એને વ્યવસ્થા ઊભી કરવાની હોય. એના બદલે જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસન અધિકારીઓ અને પદાધિકારીઓ એક જ વ્યવસ્થામાં પડ્યા છે કે મલાઈ ક્યાંથી મળે છે. જેવું કે તળાવની ભાડે બ્યુટિફિકેશન કરી અને સામાન્ય માણસોને જે મફતમાં અહીંયા હવા ખાવા મળતી હતી એનો ચાર્જ ચાલુ કરી દીધો. સેમ અમે તમને ખોડિયાર કોલોની કીધું, એ રોડ બ્યુટિફિકેશન કરી પૈસા ખાઈ અને તોડી નાખ્યો. સેમ વસ્તુ સર્વ સેક્શન રોડ ઉપર કરી છે. અત્યારે પૈસા ખાવા માટે બ્યુટિફિકેશન કરે છે, 2 જ વર્ષ પછી એ રોડી તોડી નાખશે. મને ખબર જ છે આ લોકોનું કામ જ એ છે કે ક્યાંથી પૈસા ખાવા મળે.
જામનગરની જનતાને પહેલે તો એ કહેવા માગું છું કે 20-25 વર્ષથી આ ભાજપ શાસિત ચાલે છે, પણ આરોગ્ય, શિક્ષણ, આમ જનતાની તકલીફ કોઈ બીજેપી વાળાને દેખાતી નથી. ખરેખર તમે જોવા જાઓ તો મેઇન મુદ્દો શિક્ષણ અને આરોગ્યનો છે કે શિક્ષણની અંદર અત્યારે જામનગરમાં સરકારી સ્કૂલો દિવસે ને દિવસે બંધ થતી જાય છે. આ લોકો પ્રાઇવેટ સ્કૂલોને માહિતી પહેલે આપે છે. એટલે પહેલી વસ્તુ તો એ છે ખાસ કરીને. બીજું નંબર, ગરીબ જનતાને અત્યારે જામનગરની તમારે એ કહેવું પડે કે કોંગ્રેસ તમારા વિસ્તારમાં ખાસ કરીને ગટર, ભૂગર્ભ ગટરની સુવિધા કે રોડ રસ્તાની સુવિધા કઈ પ્રકારની છે? અમારા વિસ્તારની અંદર એટલે અમારે વોર્ડ નંબર 15 અને 16 આવે. આમ કહી તો ભારતીય જનતા પાર્ટીનું શાસન 20-25 વર્ષ થયા છે જામનગરમાં. આ બે વોર્ડની અંદર નવો વિકસિત એરિયા બહુ જાજા છે. એની અંદર ક્યાંય રોડના ઠેકાણા નથી, રસ્તાના કાંઈ ઠેકાણા નથી. અને પાણીનું એવું છે જ્યાં છે અહીંયા પણ ભૂગર્ભ ગટરનું પાણી ભરીને આવે છે, શુદ્ધ પીવાલાયક પાણી આવતું નથી. અને અમુક સોસાયટીની અંદર તો હજી નળ નથી, એવા લોકોએ વેરા ચાલુ કરી દીધા છે. મકાન બનીના ત્યારથી રસ્તાના કયો બધા વેરા ચાલુ કરી દીધા છે રોડ મકાનના, અને ક્યાંય પણ પાણીની સુવિધા નથી. તમારા વિસ્તારમાં કેવા કાર્યો કરવામાં આવ્યા છે કે વિકાસ થયો છે કે શું કહેશો? પ્રજા જાણે જ છે, ચૂંટણી પતે ત્યાર પછી ચુકાદો આવવાનો જ છે. પ્રજા થાકી ગઈ છે વિકાસના કાર્યથી. આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ વિકાસ કર્યો નથી. મોટા મોટા ભાષણો આપે છે ચૂંટણી ટાણે, જ્યારે ચૂંટણી પતી જાય પછી કોઈ દેખાતું નથી. આજે લોકો આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, આવકના દાખલા હોય કે આજે હેરાન પરેશાન એટલા છે કે ક્યાં જવું, કોની પાસે જવું. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અધિકારીઓ છે, સાથે બેસીને કૌભાંડો અને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કરતા નથી, જેના કારણે પ્રજા થાકી ગઈ છે. હવે પ્રજા એનો જવાબ, ચૂંટણીના રિઝલ્ટ ખુલશે ત્યારે એનો જવાબ આપશે. બસ પ્રજાને હું વિનંતી કરું કે તમારો જવાબ 28 તારીખે આપવા હું વિનંતી કરું છું. તો આ જ રીતે જામનગર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યો ક્યાંય થયા નથી, ખાલી વાતો જ થાય છે, વાયદાઓ થાય છે, પણ વિકાસ ક્યાંય દેખાતો જામનગરમાં નથી, એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો હાલ સિટી પલ્સમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. નમસ્કાર.